આ લૌકિકના દુઃખો છે ને, તો વિચાર કરો, આપણને દુઃખ આવે, કસોટી આવે, ચેલેન્જ આવે છે, દરેકને, આપણે તમને બધાને આવે છે. આ જગતમાં જન્મ્યા, માના પેટે પૃથ્વી ઉપર જન્મ્યા, એના પૃથ્વીના ધર્મ તો લાગુ પડવાના જ છે. આવ્યો એને જવાનું છે, ભલે એના કોઈ બીજા પ્રકાર હોય, પણ આ તો નિત્ય નિયમ છે, સૃષ્ટિનો ક્રમ છે. દુઃખ કોને નથી આવતું? ઇતિહાસ પાના જોઈ લો, ભાગવત જોઈ લો, વેદ જોઈ લો, દરેકની જીવનમાં કસોટી આવે છે. પણ કસોટી જીવનમાં આવે છે એટલો મતલબ શું? શેમાં આવે છે? જીવનમાં આવે છે. કસોટી સુખ ને દુઃખ આપણને મને તમને આવે તો ખરું, ના પડી શકાય. ન કહી શકાય કે પુષ્ટિ માર્ગી છું કસોટી નહીં થાય, પુષ્ટિ માર્ગી છું દુઃખ નહીં આવે. આવે છે, પણ શેમાં આવે છે? જીવનમાં આવે છે. મને ને તમને દુઃખ સુખ આવે છે ચક્રની જેમ, એ જીવનમાં આવે છે. તો દુઃખ સુખ કરતા જીવન મોટું થયું કે નહીં? જીવન છે તો સુખ દુઃખ છે ને, તો દુઃખ સુખ કરતા જીવન મોટું થયું કે નહીં? એ જીવન જ્યારે આપણે શ્રીનાથજીને વલ્લભ દ્વારા સમર્પણ કર્યું તો ચિંતા છે. મારું લોજિક જુઓ તમે, દુઃખ સુખ જીવનમાં આવે છે એટલે દુઃખ સુખ કરતા જીવન મોટું છે. એ જીવન આપણે વલ્લભને સમર્પિત શ્રીનાથજીને કર્યું છે. એક ગામમાં એક વૈષ્ણવ મને પ્રશ્ન કર્યો, જે હું જ્યારે માળા કરવા બેસું ને, સેવા કરવા બેસું ને, ત્યારે મારું ચિત્તોડે ચડી જાય છે. હું તમને કોઈને પૂછતો નથી હોત, એની વાત કરું છું. મારે નથી પૂછવું, મારો ખરાબ દેખાય. તો મેં કીધું, બેન બહુ તમે સારો પ્રશ્ન કર્યો, તમે ઉદાર છો, સરળ છો, જ્યારે પૂછી બેઠા છો. કે ડાયા માણસો મનમાં સમજે, રીબાય, પૂછે રહી. કેમ ના પૂછે? પકડાઈ જાવ તો, ખબર પડી જાય તો મારી દુકાન બંધ થઈ જાય. પાછી બધા મંડળો ખોલીને બેઠા હોય, સખીઓ મંડળ લઈને બેઠા હોય, ખબર પડી જાય તું તો પોતે હજી તો ઠેકાણું નથી, મને શું જ્ઞાન આપવા ચાલે? શું થાય? હા, એટલા મને કહેતા નથી કોઈ. પરંતુ મેં એને સમજાવી બેનને, બેન આ બધાને કોમન પ્રોબ્લેમ છે. આ જેમ ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડક, ચોમાસામાં વરસાદ, એ માનવનો સ્વભાવ છે. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે કોઈ પતિ પત્ની જીવનના 40 વર્ષ દાંપત્ય જીવનને સુંદર રીતે વિશ્વાસપૂર્વક વિતાવી રહ્યા છે, અને કોઈ કારણસર 30મા વર્ષે પત્નીની તબિયતમાં માનસિક સ્વાસ્થ્ય કથળ્યું, ભૂલકી થઈ ગઈ, વિઝુઅલમાન થઈ ગયું, મંદમતી થઈ ગઈ, ચિત્તભ્રમ થઈ ગયો, તો પણ એનો ડાયો પતિ એનો ઉપચાર કરાવે, માવજત કરે, સેવા કરે. કારણ કે જીવનભર એને સાથ આપ્યો છે, એના બાળકોને મોટા કર્યા છે, એના ગ્રસ્તીને શૃંગારી છે, એના સુખ દુઃખમાં સાથી બની છે. તો રાખે કે ના રાખે? પત્ની ભલે ગાણી થઈ ગઈ હોય, ચિત્તનો ભ્રમ થઈ ગયો હોય, પણ ડાયો પતિ રાખે કે ના રાખે? બોલો, રાખે ને? તો આપણે ભલે ગમે તેવા રહ્યા, આપણો ધણી શ્રીનાથજી છે ને, ડાયો છે. ચિત્તની ચિંતા નહીં કરવાની. ડ્રાઈવરના હાથમાં તો સ્ટેરિંગ હોય, સમજ્યા ને? એટલે આ શરીર છે ને, કોઈ પણ રીતે ઠાકોર સન્મુખ રાખવું, મન પણ એને સોંપી દેવું, બહુ ચિંતા નહીં કરવી. એટલે જેમ કહેવાય છે ને કે આજનો લાવો લીજીએ, કાળ કોડે દીધી છે. પછી કહે છે ને કે આજની ઘડી રળિયામણી. એટલે શું? આજની ઘડી એટલે આજનો પ્રસંગ નહીં, આ ઘડીમાં જીવવું. કાલે પેલા શ્રીનાથજીના શરણેયમાં પેલા જે એલાઉન્સર હતા, બોલતા હતા કે એક વસ્તુ છે, મળી ગઈ તો ક્ષણ, નહીં તો સદીઓ. તો આપણે સદીઓમાં ન જવું, આપણે તો ક્ષણને માણવી છે. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ. તો વૈષ્ણવજનો, આ ક્ષણમાં જીવવાનું છે. આ જિંદગી ક્ષણ ક્ષણથી બને છે, કલાકોથી નહીં, વર્ષોથી નહીં. તો અત્યારે વર્તમાનમાં આપણે જ્યાં છીએ ત્યાં આપણે ક્ષણમાં રહીએ, એ આનંદમાં રહીએ, તો આપણને જીવનમાં આનંદ મળતો જાય, વધતો જાય. આપણે શું કરીએ?
તો ભૂતકાળના સપના, ભૂતકાળના ખ્યાલમાં રહ્યા કરીએ, યા પછી ભવિષ્યમાં થશે એવું વિચાર્યા કરીએ, તો વર્તમાન જે જીવી રહ્યા છીએ એ જતું રહેશે. આપણી બધાની કહાણી આ થઈ ગઈ છે. યા તો ભૂતકાળની હું તો કેવી હતી રૂપાળીને, હવે જો બ્યુટી પાર્લરવાળાને રોજ બોલાવું છતાં ઠેકાણું પડતું નથી. હું કેવી મસ્ત લાગતી હતી, હવે રોજ કસરત કરું છતાં હજી ક્યારે થશે? 15,000 તો ખર્ચા મહિને, હવે કેટલા? હું કેવો મસ્ત લાગતો હતો, ઓહો હો, બિલકુલ એવો લાગતો હતો શશી કપૂર જેવો. અત્યારે તો કેવો થઈ ગયો, ઓહો, અમજદ ખાન થઈ ગયો. કઈ શું કરવું હવે? આ બધા જૂના જૂના વિચાર કરીને વર્તમાનને બગાડીએ. ને પેલો આમ કરશે ને પેલો મને આપશે ને પેલો મને બંગલા મને. અરે ભાઈ, આ બધું છોડો. આજનો લાવો લીજીએ, કાળ કોને નીકળી છે. કર કો અમૃત છાણ કે કો કરે કાલ કી આસ. અત્યારે જે વલ્લભ વરસી રહ્યા છે, અત્યારે જે આપણા હૃદયના દ્વાર ખુલી રહ્યા છે, એમાં ભરપૂર રસ માણી. અત્યારે જે માણ્યું ને એ જીવનભર યાદ રહેશે. કાલે હું કથા સાંભળીશ, કાલે હું કરીશ. અમારા ઘણા એવા મને નાનપણમાં મળ્યા છે, અમારા નામ નથી દેવું ગામનું ને વ્યક્તિનું. કંઈ કરવું પ્રોગ્રામ, પોળ. સમજી ગયો ને? મારે પોળ નથી કરવું. એક પોળની વાત આપણે ત્યાં આવે છે ને, આંબે આવ્યો મોર ને વાત કહીશું પોળ છે ને, એનો મતલબ ખબર તમને? હવે તો આંબે મોર આવી ગયો, હવે તો કેરીઓ પાકે, હવે તો રસ લૂછવાનો વાતો નહીં કરવાની. એટલે એમ કહે છે વાત પોળ કરીશું, હવે તો રસ લાગી ગયો, કેરીઓ આવી ગઈ. કબ તક છુપેગી કેરી પત્તों की आड़ में, एक दिन तो आएगी बिकने बाजार में. તો બેસજો, આપણે આપણા સ્વભાવને સ્વભાવો વિજયો ભવે વદતી વલ્લભ શ્રી હરે. અહીંયા જમનાષ્ટકના અંતિમ કડીમાં કહે છે કે સ્વભાવનો વિજય. સ્વભાવનો વિજય એટલે પરિવર્તન નહીં. અરે પરિવર્તન તો ભગવતીની દ્રષ્ટિ પડે તો થઈ જાય, વલ્લભ દ્રષ્ટિ પડે તો થઈ જાય. અધરાપતનું રોજ ઠાકોરજીની મિશ્રી તમે ત્યાં ઠાકોરજીને ભોગ કરો. ઘરના બાળકો, પતિઓ, તમારા પતિદેવ, કુટુંબી બહાર હોય તો મિશ્રી કણકો આપો એને તો સ્વભાવ બદલાઈ જશે. એમાં યમુનાજીને આટલો શ્રમ ના અપાય. સ્વભાવ વિજ્યો ભવે વદતી વલ્લભ શ્રીનો મતલબ છે કે જે બીજ, જે સ્વરૂપ, જે આકાર લેવા પ્રટ્યું છે, આંબાનું હોય કે જાંબુનું હોય, એ બીજ અંકુરિત થઈને પોતાના મૂળ વૃક્ષાકાર સ્વરૂપને પ્રાપ્ત કરે તો એનો વિજય કહેવાય. આપણે લીલામાંથી આવ્યા જે સ્વરૂપ માટે, જે સ્વરૂપની સેવા કરવા માટે, જે વર્ણ માટે આપણે આવ્યા છીએ, એ સ્વરૂપ ભૂતલ ઉપર આપણું થાય એવો વલ્લભનો મનોરથ છે. વલ્લભના મનોરથમાં આપણે ભળી જવું જોઈએ. અમે કોઈ મનોરથ કરીએ, તમે કેવા સાથ આપો છો? પરિક્રમામાં જવું હોય, વ્રજમાં જવું હોય, ચંપારણ જવું હોય, ચારધામ જવું હોય, નથી સાથ આપતા? તો અમને સાથ આપવા તમે તત્પર બન્યા છો, તો વલ્લભને સાથ કેમ નથી આપતા? હું વલ્લભને સાથ આપવાની વાત કરું. મારો સેવક હોય, મારો પ્રેમી હોય, મને પ્રેમથી ચાહતો હોય, છતાં પણ હું એને શું કહું? ભાઈ, તારો મારો સંબંધ સાચો, પણ મારા કરતાં વધારે પ્રેમ તું વલ્લભને કરશે. આ જીવનો ભરોસો નહીં. આ તમને સારો લાગે છે, કાલ કદાચ કોઈ કારણે ખરાબી લાગી, તો તું વલ્લભને પ્રેમ કરજે. એ મને મારા કરતાં પણ જે વલ્લભને પ્રેમ કરે એ મને બહુ ગમે. સાચું કહું, દિલની વાત કરું છું. કારણ કે વલ્લભને જે પ્રેમ કરે છે સાચો મારો એ જ છે. કારણ કે મને પ્રેમ કરવામાં કદાચ કોઈ મારી વાણી ગમી જાય, મારી કોઈ સ્ટાઇલ તમને ગમી જાય, મારો સ્વભાવ ગમી જાય, કોઈ વસ્તુ મારી ન પણ ગમે, ઘણું બધું થઈ શકે છે. વલ્લભને પ્રેમ કરશો ને તો વલ્લભ કુલે ગમશે અને વૈષ્ણવે ગમશે. ઘણીવાર એવા પ્રસંગો બને છે કે સેવા કરતી વખતે પણ આપણે જે સાવધાની આપણા ઠાકોરજીના શૃંગારની રાખીએ છીએ. કાલે પેલા બહુ સુંદર મજુદાર ભાઈએ કહ્યું કે જે શૃંગાર આપણે ઠાકોરજીના કરીએ છીએ ને, તો સૌંદર્ય ઠાકોરજીનું વધે ન માનતા આપણું પોતાનું બી સૌંદર્ય વધે છે. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે છે. કલાપી કહ્યો છે કે નહીં? તમે કોઈ સુંદર વસ્તુને ચાહત કરો, ચાહવાથી ન બને. તમારા હૃદયમાં સૌંદર્ય પ્રગટ કરો, તમારા દેહમાં સૌંદર્ય પ્રગટ કરો, તમારા અંતઃકરણમાં સૌંદર્ય પ્રગટ. પણ સૌંદર્ય સામેથી આવશે, સામેથી આવશે. પણ એ સૌંદર્ય પ્રગટ થયું નથી ને ઉતાવળ કરીએ છીએ, એટલે ટાઈમિંગમાં, ફ્રીક્વન્સીમાં ફરક પડી જાય છે.
મારે આજ કહેવું છે કે આ 3 દિવસોમાં હું તમારો સૌનો ઋણી છું, આભારી છું, આશીર્વાદ પણ આપું છું કે તમારા નિમિત્તે વલ્લભ મારા હૃદયમાં બિરાજી રહે, આટલું કહી શકાય. તમારા નિમિત્તે શ્રી વલ્લભે મને અવસર આપ્યો કે મારી વાણીમાં શ્રી વલ્લભ પધારીને કંઈ ને કંઈ તમારા નિમિત્તે પ્રગટ કરાય. આ બાળકો ઉપર વલ્લભની કૃપા છે કે આ નિમિત્ત થયું ખરેખર. એટલે દર્શકોનો ખરેખર કોઈ આયોજન, કથા, પ્રવચન, સપ્તાહ અમારો પોતાનો નથી, વિષય નથી, મારો રસ. પણ હા, અહીંયા કંઈ કહેવાયું નથી, નિશ્ચિત કહું છું, અહીંયા મેં કંઈ નથી કહ્યું. પણ જો તમારે જીવનભર લાભ લેવો જ હોય તો તમને આહ્વાન કરું છું, તમે વલ્લભધામમાં આવો, સત્સંગમાં આવો, પ્રશ્નો પૂછો, એકાદશી આવો, રવિવારે આવો, અરે નિત્ય આવો. તમને કોણ રોકે છે? લાલા आयोग नित्य आयोग कर तो से सब राजी, तो से सब राजी. એટલે હું તમને કહું છું, તમે આવો મારે ત્યાં, આવો વલ્લભને ત્યાં, વલ્લભના ધામમાં આવો. જુઓ, કોઈ સ્થાનમાં હવેલીમાં જઈએ ને, સેન થાય એટલો મુખ્યો, ભીતરીઓ, તષ્ટીઓ જે હોય નીકળો બહાર, સેન થઈ ગયા, આવે શું? પણ વલ્લભધામમાં છે ને, હું 9 વાગે સેન કરું ને, વલ્લભનો સેન છે, કોઈ મને કહેનાર નથી. સમજાય? તમે યાદ રાખજો. તમે રાતના 11 વાગે આવો ને તો વલ્લભધામ તમારા માટે ખુલ્લું છે. હા, કોઈનો પ્રસાદ બાકી રહી ગયો મંદિરમાં પેલા મુખ્યાજી ખોલી આપે, અલગ વાત છે. પણ મારે તો તમને આપવાનું બાકી રહી ગયું છે. એ શું આપવાનું છે? શ્રી વલ્લભે તમારા સ્વરૂપનું ભાન તમને આપવા માટે આપેલું દાન એ મારા માટે પાસે છે. અમે તો આંગળિયા સર્વિસ જેવા છીએ. આંગળિયા કોઈનો માલ કોઈને પહોંચાડે. આંગળિયાનું પોતાનું મહત્વ એટલું જ કે તમારી વસ્તુ તમને આપે છે. અમારું એટલું જ મહત્વ કે તમારા માટે વલ્લભે અમને કંઈ આપ્યું છે અને અમને અવસર આપો કે તમારા સુધી પહોંચાડી શકીએ. બસ આ જ જીવનનું. જ્યારે સુમોદરીમાં એક પ્રસંગ આવે છે કે ગોકુલથી અક્રૂરજી સાથે જ્યારે ઠાકોરજી મથુરા પધાર્યા તો પેલો ધોબી હતો એ તો બહુ દુષ્ટ હતો, ધોબી પછાડ લગાડી. ધોબી તો ધોવાનું કામ કરે, સ્વભાવ એવો થઈ ગયો, ધોબી પછાડ લગાડી ભગવાને. પણ દરજી જોડવાનું કામ કરે, કડીનું કામ કરે. એટલે દરજીને જોઈને પ્રભુ પ્રસન્ન થઈ ગયા. તો મહાપ્રભુજી સુબોધમાં સમજાવે છે કે દરજીને રોકીને પૂછ્યું તું ક્યાં લઈ જા રહ્યો હોય? તો રાજા કંસ માટે સુંદર મજાનો ડગલો કોટ હતો, સુંદર મજાનો. એ કોટ જોઈને ઠાકોરજી કહ્યું કે લાવ. તો એ કોટ ઠાકોરજી પોતે સ્વયં ધારણ કરી લીધો. તો ત્યાં દરજીને દુઃખ થાય છે. તો મહાપ્રભુજી કહે છે તમે જાણો છો, આ સુખદેવજી કહેતા નથી હો, વ્યાસજીને ખબર નથી, મહાપ્રભુજીને ખબર છે દરજીના હૃદયની વાત. એ ગોપીજનોની હૃદયની ખબર હોય, દરજી તો શું વાત છે? તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે દરજીને દુઃખ શું થાય છે? ઠાકોરજીએ રાજાના કપડાં પહેરી લીધા એનું નહીં, પણ કપડાં સીવ્યા પછી એની ફિટિંગ કેવી થઈ છે પહેરાવીને જોવું એ કામ દરજીનું છે. એ ઠાકોરજી પોતે વસ્ત્ર અને ડગલો અને કોટ પોતે પહેરશે તો એટલી દરજીની સેવા છૂટી રહી છે એનું એને દુઃખ થાય છે કે ભગવાન તમે બધું કરો હું શું કરીશ? તો હું તમને એ જ કહું છું કે મને મારી સેવા વૈષ્ણવના હૃદય સુધી પહોંચવાની, વૈષ્ણવના સ્વરૂપનું ભાન કરાવવાની, વૈષ્ણવને ભક્તિ રસથી તરબોળ કરવાની આ સેવા અમારી વલ્લભકુળની છે. એ તમે આપતા રહો. આ કંઈ જોઈતું નથી. અમારે પ્રભુનું આપેલું ઘણું બધું છે. કારણ છે કે તમે બધા અમારા છો. અમારા ભગવદીઓ ગાયું છે ગોપીન કે મન મેં મન દીજે. અત્યારે લોકો તન મેં ને ધન મેં મન દે છે. અમે તો હંમેશા મનમાં જ મન આપીએ છીએ. તો વૈષ્ણવજનો એટલા માટે પૂછું છું કે મહાપ્રભુજીની શોભાયાત્રામાં આપણે વલ્લભધામ સુધી પહોંચવું છે. તો હું એ રીતે પ્રસંગ આગળ લઈ રહ્યો છું કે હું બહુ ઉત્સાહમાં છું, કેવા તત્પર બન્યો છું. તો અહીંયા એક હરિરાજીનો પ્રસંગ મને યાદ આવે છે કે હરિરાજી બહુ નાના હતા, અમારા અનુબાવા જેવા. આ અનુબાવાના સ્વભાવ જેવા જ. એમના બોલકનો બહુ છે, પૂછે છે કેમ છો તમે તરત.
તો હરિરાયજીના પિતૃચરણ ત્યાં વિઠ્ઠલનાથજીના મંદિરમાં નાથદ્વારામાં બિરાજેલા અને બાજુના સ્થળમાંથી કંઈક વૈષ્ણવોએ મનોરથ રાખ્યો હશે. એ વિનંતી કરવા આવ્યા કલ્યાણરાયજીને અને કલ્યાણરાયજીને વિનંતી કરી કૃપાના કલ એક મનોરથ રખ્યો હોય વૈષ્ણવને आपसे निवेदन है कि आप आ मनोरथ में पधारो. એટલામાં નાનકડા 5, 6, 7 વર્ષના હરિરાયજી વૈષ્ણવનો હાથ પકડે. અરે વૈષ્ણવરાજ મોકું નહીં બોલાવોગે. હવે નાનકડો બાળક હાથ પકડીને એમ કે મોકું નહીં બોલાવોગે તો વૈષ્ણવ તો ગદગદ થઈ ગયો. હા જે આપકો પધરાવે આવ્યો હું, આપ પધાર્યો. આ વાત થઈ ગઈ. હરિરાયજીને તો વૈષ્ણવને મળવામાં સત્સંગ કરવામાં બહુ જ આરતી. તો બીજા દિવસે જ્યારે સમય હરિરાયજી જાણી લીધો ક્યાં છે, કેટલા વાગે છે, શું છે, તો સવારે વહેલા કોઈને બી કીધા વગર ત્યાં મનોરથ થતો ત્યાં પધારી. આ બાજુ મંગળા થઈ, શૃંગાર થયા, ગ્વાલ થયા, રાજભોગ આરતી થઈ ગઈ, અણોસર થવા આવ્યા. અહીંયા રસોઈ ઘરમાં તૈયારીની ખબર આવી, ચલો ભોજનમાં પધારો. મુખ્યાજી બાળભોગિયાની ખબર કરવા આવ્યા. તો સૌથી પહેલાં અમારા રીત છે કે નાના બાળકોને ભોજન પહેલાં કરાવીએ. તો તરત કહ્યું કે બાવાకు બોલા લાવો. પણ હરિરાયજી ક્યાં મળે નહીં. બેઠકમાં, જરાનામાં, તિવારીમાં, ગૌશાળામાં, ડોળીમાં, કચેરીમાં, અગાસી ઉપર. તો બધા વિચાર કરે હરિરાયજી ક્યાં પધાર્યા, ક્યાં પધાર્યા, ક્યાં પધાર્યા. તો એટલામાં કોઈ કામથી એ મનોરથમાંથી એક વૈષ્ણવ નાદોર આવ્યો ને થયું ચલો હરિરાયજી તો ત્યાં બિરાજે છે, કલ્યાણરાયજી હરિરાયજીને પધરાવ્યા છે, દંડોત કરતો જાઓ. તો દંડોત કરીને કહ્યું જે आप चिंतित क्यों हैं? तो कि अरे वैष्णव राजभोग हो गए, 2 घंटा हो गए, लालन मिल नहीं रहे हैं, सब भोजन करे बिना चिंतित हैं, बैठे हैं सब कि बाबा कहाँ पधारे. अरे ये आपने तो भेजे उनको, वो तो वैष्णव के मध्य में विराज रहे हैं वहाँ. अरे कल्याणरायजी કહ્યું ચલો બાબા સુરક્ષિત